નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે વાત કેજરીવાલની કરવી પડે એમ છે અને આવતા દિવસોમાં પણ ચૂંટણી પ્રચાર દરમિયાન કેજરીવાલ છવાયેલા રહેવાના છે એ નિશ્ચિત છે. સુપ્રીમ કોર્ટે ગઈકાલે કેજરીવાલને તિહાર જેલમાંથી મુક્તિ આપી અને 1 જૂન સુધી કેજરીવાલ એ ચૂંટણી પ્રચાર કરી શકે છે અને એ કેવા ગોળા ફેંક કરી શકે એના તરફ આપણી અને દરેક રાજકીય પક્ષની નજર રહેવાની છે. તમને ખ્યાલ છે કે કેજરીવાલ એ ઇન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારી રહ્યા છે, ઇન્કમટેક્સ કમિશનર રહ્યા છે. જ્યારે નરેન્દ્ર મોદીની સામે વારાણસીથી ચૂંટણી લડ્યા ત્યારે પોતાને ફકીર ગણાવતા હતા અને એ ફકીર, આમ તો નરેન્દ્ર મોદી પણ પોતાને ફકીર ગણાવે છે, અને આજે એ બાદશાહ થઈ ગયા છે. કારણ રાહુલ ગાંધીને એ શાહજાદા કહે છે અને પ્રિયંકા ગાંધી નરેન્દ્ર મોદીને શહેનશાહ કહે છે. પણ આ શહેનશાહી જે છે એ જોવામાં છે એવું એમને લાગે છે. એનો સન્નિપાત એમના અસંદિગ્ધ જે ભાષણો છે, 2 ભેંસ હશે તો 1 ભેંસ કોંગ્રેસ સરકાર લઈ લેશે, 10 એકર જમીન હશે તો 5 એકર જમીન કોંગ્રેસ સરકાર લઈ લેશે, આવી વાતો કરીને અને આજે તો હદ કરી મૂકી. આજે ઉડીસાના પ્રવાસે હતા, ત્યાં ચૂંટણી પ્રવાસ કરી રહ્યા હતા. ક્યારેક જેની સાથે ઘર માંડ્યું હોય એવા બીજું જનતા દળના છેલ્લા 25 વર્ષથી મુખ્યમંત્રી રહેલા નવીન પટનાયક, એમને વિશે આ દેશના વડાપ્રધાન એમ કહે છે કે ઉડીસાના 20 જિલ્લાઓના નામ અને એની રાજધાનીઓના નામ એ પણ નવીન પટનાયકને નહીં આવડતા હોય. અમિત શાહ બંગાળમાં પ્રચાર કરે છે, ત્યાં ન તો એ મત વિસ્તારમાં પ્રચાર કરે છે એનું સાચું નામ લે છે, ન એમના પ્રદેશ પ્રમુખનું સાચું નામ લે છે, ન એમના ઉમેદવારનું સાચું નામ લે છે, અને છતાં નરેન્દ્ર મોદી છે કે જે ફાવે એમ દીધે રાખે છે. આજે આપણે કેજરીવાલની વાત કરવાની છે ને કેજરીવાલે જે ધડાકો કર્યો છે એ ધડાકાની વાત આપણે કરવાની છે. તિહાર જેલમાંથી નીકળ્યા પછી એમણે જે ટૂંકું ભાષણ કર્યું હતું એમાં એમણે ઝલક તો આપી દીધી હતી કે આ તાનાશાહીની સામે લડત ચાલુ રહેવાની છે. અને ભાજપના સોશિયલ મીડિયાના લોકોએ જો તાનાશાહી હોય તો કેજરીવાલ બહાર કઈ રીતે આવી શકે એની વાતો કરી. પણ સુપ્રીમ કોર્ટ હજુ પોતાના અધિકાર ક્ષેત્ર પર નિયંત્રણ ધરાવે છે. એને દબાવવાની ઘણી બધી કોશિશ થઈ રહી છે, ધમકાવવાની કોશિશ થઈ રહી છે, લલચાવવાની કોશિશ થઈ રહી છે, છતાં એ ચુકાદાઓ એ નિષ્પક્ષ રીતે આપી શકે છે. એટલા માટે આપણે સુપ્રીમ કોર્ટને સલામ કરીએ છીએ. અને કેજરીવાલ પહેલા સંજયસિંહ છૂટ્યા. આમ આદમી પાર્ટીના 4 નેતાઓને, મિનિસ્ટરોને, મેમ્બર ઓફ પાર્લામેન્ટને એમને જેલમાં ઘાલી દેવા, કોઈ પણ કેસમાં કશું મળ્યું ના હોય તો પણ પુરાવા ઉભા કરીને અને એવા લોકોની પાસેથી એ જુબાનીઓ લીધી કે જે લોકોને ત્યાં ઈડીના દરોડા પડ્યા અને એ લોકોએ ચૂંટણી બોન્ડમાં મોદીની પાર્ટીને કરોડો રૂપિયા આપ્યા. એના પછી એમની ત્યાંથી મુક્તિ થઈ ગઈ જેલમાંથી, અને એમણે જે નામ લીધું એ કેજરીવાલનું નામ લીધું કાં બીજા કોઈનું નામ લીધું, એમને જેલમાં ઘાલી દેવાના એ ખેલ ચાલ્યા. અને હવે તો સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડના કેસમાં, એડીઆરના જગદીપ છોકરના કેસમાં
જે ચુકાદો આપ્યો એનાથી નિરક્ષીર થઈ ગયું છે. અને તમારામાંથી જે લોકો વિદેશમાં વસતા હોય એમણે જો જોવું હોય કે કઈ પાર્ટીને કઈ કંપનીએ ક્યારે કેટલું ધન આપ્યું, તો એ ચૂંટણી પંચની વેબસાઇટ ઉપર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મૂકવામાં આવ્યું છે. અને એનું એનાલિસિસ પણ નિષ્ણાતોએ કર્યું છે કે કોને દબાવવામાં આવ્યા, કોને ધમકાવવામાં આવ્યા, કોને સરકારી ગવાહ બનાવવામાં આવ્યા, એ બધી વાતોનું હવે નિરક્ષીર થઈ ગયું છે. પણ આજે કેજરીવાલે 21 મિનિટ સુધી પાર્ટી ઓફિસે કાર્યકર્તાઓને સંબોધ્યા અને એ જે મુદ્દાઓ એમણે કર્યા એમાં સૌથી વિસ્ફોટક મુદ્દો એ હતો કે નરેન્દ્ર મોદી તો 17 સપ્ટેમ્બરે, આવતા સપ્ટેમ્બરની 17મીએ 75 વર્ષના થઈ જશે અને એમની પાર્ટીના જે એમણે બનાવેલા નિયમો છે એનું જો પાલન કરે તો એમણે માર્ગદર્શક મંડળમાં જ જવું પડે, નિવૃત્ત થઈ જવું પડે. એટલે એ ભાજપને ચુનાવ જીતાવવા માટે આ કોશિશ કરી રહ્યા છે, પણ વડાપ્રધાન એમણે બનાવવા છે અમિત શાહને. આ એક ગુગલી ફેંકી છે કેજરીવાલે. અને એને બીજું પણ કહ્યું છે કે 2 જ મહિનામાં જો મોદીની ભારતીય જનતા પાર્ટી આ લોકસભા ચૂંટણી જીતી જાય તો અમિત શાહને વડાપ્રધાન બનાવશે અને 2 જ મહિનામાં ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી પદેથી હટાવી દેવામાં આવશે. આ તમે કહી શકો કે આ પોલિટિકલ સ્ટેટમેન્ટ છે, આ વ્યૂહાત્મક સ્ટેટમેન્ટ છે. સાચું છે કે ખોટું એ ખબર નથી, પણ ભારતીય જનતા પાર્ટીના લોકો અને ખાસ કરીને અમિત શાહ પોતે પણ આનાથી ખળભળી ઉઠ્યા છે. એટલે એમણે ખુલાસો કર્યો છે, ના ના, અમારા નેતા નરેન્દ્ર મોદીજી જ આખી મુદત પૂરી કરશે અને અમે જીતવાના છીએ. નરેન્દ્ર મોદી એ બંગાળમાં જઈને, ઉડીસામાં જઈને એમ કે છે કે કોંગ્રેસને 50 બેઠકો પણ મળવાની નથી. કેટલી બેઠકોમાંથી? 543 બેઠકોમાંથી. અરે ભાઈ, તમને 400 મળવાની છે એમ તમે કહો છો, પણ ક્યાંથી લાવવાના છો એ તો વાત કરો. કારણ કે ઉત્તર ભારતમાં તમને સૌથી વધારે બેઠકો મળી ચૂકી છે અને ગુજરાતમાં 26માંથી 26 બેઠકો મળવાની છે. રાજસ્થાનમાં 25માંથી 25 બેઠકો મળવાની છે. મધ્યપ્રદેશમાં 29માંથી 29 બેઠકો મળવાની છે. બિહારમાં 40માંથી 39 બેઠકો મળવાની છે. ઉત્તર પ્રદેશમાં 80માંથી 80 બેઠકો મળવાની છે. શું વાત કરો છો? તમને ગઈ ચૂંટણીમાં આપણા લશ્કરના શહીદો, જે આપણા લશ્કરી દળોના શહીદોને નામે તમે એમના નામે વોટ માંગ્યા અને તમે જીત્યા છો. આ વખતે આ જે 3 તબક્કા પૂરા થઈ ગયા, 4થો તબક્કો આવી રહ્યો છે, પણ તમારા કોઈ મુદ્દા ચાલતા નથી ને એટલા માટે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કર્યા કરો છો. આજે જે ગુગલી ફેંકી છે કેજરીવાલે, એ મોદીને અને અમિત શાહને સન્નિપાત કરાવવા માટે ને એમના જે અંધભક્તો છે એમને પણ ચિંતામાં મૂકી દે એવી છે. ભાઈ શ્રી अमित शाह तेलंगाना प्रवासी थी कहे छे कि मैं अरविंद केजरीवाल एंड कंपनी को और पूरी इंडिया अलायंस को कहना चाहता हूं कि मोदी जी 75 साल के हो जाएं, इससे आपको आनंदित होने की जरूरत नहीं है. ये भाजपा के संविधान में कहीं नहीं लिखा है. मोदी जी ही ये टर्म पूरी करेंगे. मोदी जी आगे देश का नेतृत्व करते रहेंगे. भाजपा में कोई कंफ्यूजन नहीं है. आ ખુલાસો ફટાક દઈને કરવો પડે છે. એનો અર્થ એ છે કે ભારતીય જનતા પાર્ટીને ચિંતા છે
નહીં તો કેજરીવાલને અવગણી શક્યા હોત. નરેન્દ્ર મોદી કોંગ્રેસને માત્ર 50 જ બેઠકો મળે છે તો આખા દેશમાં કોંગ્રેસની માળા હું કામ જપે જ ભાઈ? મારા ઉત્તર ગુજરાતમાં આવીને 10 એકરમાંથી 5 એકર જમીન લઈ લેવાની, 2 ભેંસોમાંથી 1 ભેંસ લઈ લેવાની વાતે ભાઈ કરી ગયા. ત્યારે અમારે તો ગામડાના લોકો હસતા હતા કે વડોપ્રધાન આવા ગપ્પા મારે છે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં શું છે એ કોંગ્રેસ વાળાઓ કહી રહ્યા છે, એમનો મેનિફેસ્ટો છપાયેલો છે, પણ મોદી એમના મેનિફેસ્ટોમાં જે કંઈ નથી એની વાતોની ફેંકાફેંક કરી રહ્યા છે. લોકો હવે હસે છે, આનંદ લે છે, મજા આવે છે લોકોને કે આ દેશનો વડાપ્રધાન આ હદે જાય છે. આપણને શરમ આવે છે, બહુ ગંભીરપણે કહીએ તો, કે વડાપ્રધાનની આ કક્ષા ન હોવી જોઈએ. વડાપ્રધાનની એક ગરિમા હોવી જોઈએ. અટલ બિહારી વાજપેયીએ ગરિમા જાળવી હતી, ડોક્ટર મનમોહન સિંઘે જ ગરિમા જાળવી હતી, પંડિત નહેરુએ ગરિમા જાળવી હતી, શ્રીમતી ઇન્દિરા ગાંધીએ જ ગરિમા જાળવી હતી, મોરારજી દેસાઈ ને જેલમાં નાખ્યા હતા ઇન્દિરા ગાંધીએ, પણ ક્યારે મોરારજીભાઈએ ઇન્દિરાબેન સિવાય કશું કહ્યું નહોતું, અથવા એમને વિશે એલફેલ એમની આત્મકથામાં પણ લખ્યું નથી. આ ગરિમા ભારતના વડાપ્રધાનોની છે. અને આપણો આ વડાપ્રધાન મોદી જર્સી કાઉ કહે છે સોનિયા ગાંધીને, અને રાહુલ ગાંધીને હાઇબ્રિડ બછડા કહે છે. કોઈના શ્રીમતીજીને, મેમ્બર ઓફ પાર્લામેન્ટના શ્રીમતીજીને 50 કરોડની ગર્લફ્રેન્ડ કહે છે. આ કોઈ કક્ષા છે? વી ફીલ અશેમ્ડ. મનમોહન સિંહ જેવી વ્યક્તિને માટે એ કહે છે કે એ તો રેઇનકોટ પહેરીને બાથરૂમમાં નાવા જાય છે. અરે, બંધારણીય હોદ્દે બેઠેલી વ્યક્તિએ આવા ઉચ્ચારણો કરાય? જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે દિલ્હીની સલ્તનત ઉછળીને કરતા હતા. મને લાગે છે કે આ વખતે એમના એ ભાષણો ખૂબ વાયરલ થાય છે, કારણ કે ભાઈ મોંઘવારીની વાત કરતા હતા, બીજી વાતો કરતા હતા, પેટ્રોલના ભાવની વાતો કરતા હતા, સિલિન્ડરના ભાવની વાતો કરતા હતા. અને પેલા સ્મૃતિબેન એ તો માથે સિલિન્ડર લઈને નાચતા હતા 400 રૂપિયા ભાવ થયો ત્યારે. અત્યારે તો 800, 1000 કે 1200 જ મોદીના શાસનમાં. અને છતાં મોદી હૈ તો મુમકિન હૈ. ખેર, પહેલો મુદ્દો એ છે કે એમણે કહ્યું કે અમારા 4 ટોચના નેતા, કેજરીવાલની વાત કરીએ તો મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સંજયસિંહ અને મને જેલમાં નાખ્યો. એમણે વિચાર્યું કે આમ કરીને આમ આદમી પાર્ટીને ખતમ કરી નખાશે, પણ આમ આદમી પાર્ટી તો વધારે મોટી થતી ગઈ, સક્રિય થતી ગઈ. મને આ તબક્કે એક ઉદાહરણ પણ યાદ આવે છે. આરએસએસ પર જ્યારે પ્રતિબંધ લગાવવામાં આવ્યો કોંગ્રેસની સરકારોએ, એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલે પણ આરએસએસ ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો મહાત્મા ગાંધીના મર્ડરના સંદર્ભમાં. એમાં એમણે માધવ સદાશિવ ગોલવલકર, સરસંઘચાલકજી, એમની પણ ધરપકડ કરી હતી. સ્વાતંત્ર્યવીર સાવરકરનું જૂથ તો હત્યામાં સંડોવાયેલું હતું એવું સરદાર પટેલે લખ્યું પણ છે. આ પણ આ દર વખતે આરએસએસ ઉપર જ્યારે પ્રતિબંધ આવ્યો, ઇમરજન્સીમાં પણ પ્રતિબંધ આવ્યો, ત્યારે આરએસએસ એ વધારે મજબૂત બની છે, એ સંગઠન વધારે મજબૂત બન્યું છે, એ આપણે જાણીએ છીએ. અને એ જ વાત આમ આદમી પાર્ટીને પણ લાગુ પડે છે. એ ભાજપની નીતિ ઉપર કહે છે कि प्रधानमंत्री जी ने देश के सबसे बड़े चोर उचक्कों और डकैतों को अपनी पार्टी में शामिल कर लिया है. जिस आदमी को कहते हैं कि 70 करोड़ का घोटाला कर दिया उसे ही मंत्री डेप्यूटी सीएम बनाते हैं. अजीत दादा पवार की बात है. कहते हैं कि भ्रष्टाचार से लड़ रहे हैं, तुम अपनी पार्टी में चोर उचक्कों को रख लो और कहा कि भ्रष्टाचार से लड़ रहे हो. देश को बच्चा मत समझो. मोदी ने सीधा चैलेंज करे छे અને પાછા કહે છે कि प्रधानमंत्री जी भ्रष्टाचार के खिलाफ लड़ाई केजरीवाल से सीखो. 2015 में सरकार बनी थी, तब हमारे मंत्रियों का ऑडियो वायरल हुआ था, मंत्री का ऑडियो वायरल हुआ था, किसी को नहीं पता था. दुकानदार से 5 लाख रुपए मांगा था. मैंने खुद उस मंत्री को
सीबीआई के हवाले कर दिया था। पंजाब में भगवंत सिंह मान जो मुख्यमंत्री है, उसने अपने मंत्री को जेल में भेजा क्योंकि वो भ्रष्टाचार कर रहा था। મને લાગે છે કેજરીવાલ એ ઘણી વખતે બેફામ નિવેદનો કરે છે. એણે રાહુલ ગાંધી વિશે પણ બેફામ નિવેદનો કર્યા છે. રાહુલ